क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। માત્ર 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની વિગતો સામે આવી છે। આ બાળકીની આયાએ બાળકીને ઈજા પહોંચાડી છે। વડોદરા મકરપુરા વિસ્તારની સેન્ટ બેઝિલ સ્કૂલમાં આયાની કરતૂત સામે આવી। બાળકીએ માતાને સમગ્ર હકીકત જણાવી છે, ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી દેવામાં આવી છે। આ બાળકી સાથે તેની આયા દ્વારા ગેરવર્તણૂક થઈ છે। ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। ફરિયાદ બાદ બાળકીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે। ફરિયાદ બાદ શાળામાં તપાસનું પોલીસે રટણ કર્યું, પરંતુ બાળકીના પિતાએ કડક કાર્યવાહી કરી અને ન્યાય આપવાની માંગ કરી છે। વધુ એક વખત આવી જ એક ખબર સામે આવી રહી છે વડોદરાથી। મારી છોકરી જોડે સેન્ટ બેસિલ સ્કૂલમાં વિકૃતિ અને બર્બરતા કરવામાં આવી છે, જેની મેં નોંધ લીધી છે અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બી કરી છે। મારી છોકરીની તબિયત બહુ ખરાબ છે છેલ્લા કેટલા ટાઈમથી, અને એવી બર્બરતા કરેલી છે કે પ્રાઇવેટ પાર્ટમાં છૂટના બન્યા છે, બરાબર છે। હવે મારાથી આગળ હવે આ બધું કહેવામાં મને શરમ બી આવે છે અને એક બાપ હોવાના નાતે મને અપમાનજનક બી લાગે છે, એટલું હું આ નહીં કરી શકું। પણ મેં એટલું કહીશ કે બર્બરતા કરી છે અને બહુ ગંદુ કામ કર્યું છે। તો વિગતો જે રીતે સામે આવી રહી છે, માત્ર 4 વર્ષ જેટલી ફૂલ જેવી બાળકી સાથે તેની આયાએ ગેરવર્તણૂક કરી હોવાની વિગત સામે આવી રહી છે। બાળકી સાથે અડપલા થયા હોવાની વિગત સામે આવી અને આ બાળકી તેણે પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી, જેના કારણે થઈને હવે વિગતો સામે આવી છે। બાળકીની આયાએ તે બાળકીને ઈજા પણ પહોંચાડી હતી। શ્રદ્ધા કરીને મેડમ હતી, બરાબર છે, એની એક કમ્પ્લેન કરેલી હતી અને એના પછી આ વધારે થવા લાગ્યું। પછી બીજી એક માસી છે, જેનું પ્રશાસન એટલે સ્કૂલ મેનેજમેન્ટ નામ એવું કહે છે કે નેહા છે। અમને એનું નામ ખબર નથી કે એનું નામ નેહા છે, પણ સ્કૂલવાળા કહે છે કે નેહા, અને મારી છોકરી એને સૂટવાળી માસીના નામે ઓળખે છે। છોકરી બહુ ગભરાયેલી હતી, ઘરે કહેતી નથી અને એને એવો માર મારવામાં આવતો હતો અને છોકરાઓ જોડે બી એટલો માર મારવામાં આવતો હતો કે છોકરી ગભરાયેલી હતી, ઘરે કશું કહેતી નથી અને અમે બી બિંદાસ હતા કે છોકરું કંઈ કમ્પ્લેન નહીં કરતું એટલે બધું ઈસ ઓકે ચાલે છે। પણ આ જ્યારે શ્રદ્ધાનું થયું, બરાબર છે, ત્યારે ખબર પડી અને પછી અમે વધારે ધ્યાન આપવાનું ચાલુ કર્યું। તો આ બાળકી કઈ હદે, તે બાળકીની માનસિક સ્થિતિ શું હશે તે તમે વિચાર કરો। બાળકો સાથે મારવાની ઘટના પણ બાળકીના પિતા જણાવી રહ્યા છે। આવી સ્થિતિમાં આ સેન્ટ બેઝિલ સ્કૂલના તંત્ર સામે જરૂરથી સવાલો ઉઠે, કારણ કે જે ક્લાસ ટીચર હોય તેને સૌથી પહેલાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોય। આ જે આયા છે તેને લઈને પણ ફરિયાદ દાખલ કરાય, અને જેમ બાળકીના પિતા કહી રહ્યા છે કે ફરિયાદ કરવામાં આવી તે બાદ મારવાની અને ઈજા પહોંચાડવાની ઘટનાઓ વધતી ગઈ, એટલે આ પ્રકારે બાળકીને આયાએ ઈજા પહોંચાડી, બાળકીના માનસિક સ્વાસ્થ્ય સાથે ચેડા થયા અને આવી સ્થિતિમાં એ બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે તેણે શરૂઆતમાં પોતાના માતા પિતાને જાણ પણ ન કરી, પરંતુ ત્યારબાદ હવે જ્યારે જાણ કરી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ। હજુ પણ પોલીસ જે છે તે સ્કૂલમાં તપાસ કરીશું તેવું રટણ જ કરી રહી છે, પરંતુ આવી સ્થિતિમાં એ માતા પિતાની અને એ બાળકીની સ્થિતિ જે છે તે ખરેખર કફોડી બની જાય। મારી માંગ એ છે કે પ્રશાસનનું નામ આમાં આવ્યું નથી, બરાબર છે। જો એક વાત કહું છું કે મારવાવાળો ને મરાવવાવાળો બંનેઓને એક જ કેસ લાગે છે। સ્કૂલ છે પ્રશાસનનું, બરાબર છે, તો બાઈ એકલું આ ના કરી શકે, બાઈમાં આટલી તાકાત નથી, બરાબર। એની જોડે તો એક ટીચર બી છે શ્રદ્ધા, અને એની ઉપર બી કોઈનો હાથ હોવો જોઈએ। અને ચોખ્ખા શબ્દમાં કહું છું, મેરી ચાકો છે આમાં પ્રિન્સિપલ, મને કોનાથી ડર નહીં લાગવાનો, બરાબર છે। હું ફાઇટ આપીશ અને છેલ્લે જઈ સુધી જવું હશે ત્યાં સુધી જઈશ, કેન્દ્ર સરકાર સુધી જવું હશે ત્યાં સુધી જઈશ, ગાંધીનગર જવું પડશે ત્યાં સુધી જઈશ। પહેલી વાર જે થયેલું એમાં મેનેજમેન્ટે અંદર વાત દબાવી દીધી અને હંમેશા ત્યાં વાત દબાવવામાં આવે છે, અને હું પહેલી વાર થયેલું તો મારી જોડે બી આવું જ કરેલું હતું। લેખિતમાં મેં આપેલી કમ્પ્લેન, બરાબર છે, તો લેખિતનું આજે મને ભરવું પડી રહ્યું છે પરિણામ। એ લેખિત કમ્પ્લેન જે આપી ત્યારે જ હું કમ્પ્લેન કરી દીધી હોત આજે, તો આજે મારે આ દિવસમાં જવો પડ્યો ને મને આજે એસીસીમાં બ્લડ રિપોર્ટ ના કરાવવો પડત મારી 4 વર્ષની છોકરીના।